મોડી રાત્રે 12 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશ જાહેર કર્યો અને વિડીયો સંદેશ જાહેર કરીને એવું કહ્યું કે સંસદમાં ચર્ચા કરીશું, બિલ લાવીશું અને પેપર લીકના દોષિતોને કડકમાં કડક સજા થશે. આ સિવાય સોનમ વાંગચુકે મોડી રાત્રે 12:30 વાગે જેપી નડ્ડા પહોંચ્યા હતા હોસ્પિટલ મેદાંતા અને 27મા દિવસે એમણે ઉપવાસ છે સમાપ્ત કર્યા છે અને એમણે કહ્યું છે કે સંસદમાં ચર્ચાનું આશ્વાસન મળ્યું છે. આ ઉપરાંત પણ અભિજીત દીપકે સીજેપીના જે સ્થાપક છે એમણે કહ્યું છે કે આંદોલન જંતર મંતર પર યથાવત રહેશે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. દિલ્હીના જંતર મંતર પર 35મા દિવસે આજે પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન યથાવત છે. અભિજીત દીપકે કહ્યું છે કે આંદોલન શિક્ષણ મંત્રીના રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી યથાવત રહેશે. આ બધાની વચ્ચે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશ જાહેર કર્યો અને વિડીયો સંદેશમાં એવું કહ્યું છે કે સંસદની અંદર બિલ લાવવામાં આવશે. એ પહેલાં પણ કહી ચૂક્યા છે કે આ કેસ ફાસ્ટ ટ્રેકની અંદર ચલાવવામાં આવશે, દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે. જેપી નડ્ડા અને બીજા મંત્રીઓ છે એ સોનમ વાંગચુકને મળ્યા છે 27મા દિવસે. એમની જે ઉપવાસ આંદોલન છે એ સમાપ્ત થયું છે, એમને પારણા કરાવ્યા છે. પણ એ બધાની વચ્ચે સીજેપીના સ્થાપક છે કહી રહ્યા છે કે અમારું આંદોલન છે યથાવત રહેવાનું છે. જ્યાં સુધી શિક્ષણ મંત્રીનું રાજીનામું નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. કેન્દ્રીય મંત્રીઓ સાથે આજે મુલાકાત થઈ શકે એવી ચર્ચા છે. અગાઉ સીજેપીના પ્રવક્તાઓ કહી ચૂક્યા છે કે અમે જેપી નડ્ડા અથવા તો બીજા કોઈ પણ મંત્રીના ઘરે મુલાકાત નહીં કરીએ, અમે કોઈ તટસ્થ સ્થળ પર મુલાકાત કરીશું. આજે ઓફર આવી છે એવી વાત થઈ છે અને આજે કેન્દ્રની સરકાર સાથે, કેન્દ્રના મંત્રીઓ સાથે સીજેપીની વાતચીત થાય એવી શક્યતાઓ છે. આ પહેલાં સીજેપીના જે પ્રવક્તાઓ છે એ 20 જુલાઈએ જેપી નડ્ડાને મળ્યા હતા. ગઈકાલે પણ એમણે કહ્યું છે કે સીજેપીને વાતચીત માટે 4 વાર બોલાવ્યા છે પણ એ આવ્યા નહીં. સરકારે એવું કહ્યું છે ગઈકાલે. તો સીજેપીના સ્થાપક છે આંદોલનને યથાવત રાખવા પર અડગ છે. એ બધાની વચ્ચે દિલ્હીમાં 17 જેટલા મેટ્રો સ્ટેશન છે જેને આ પરિસ્થિતિને જોતા બંધ કરી દેવામાં આવ્યા છે. अभिजीत दीपके शू कहूँ छे ए सांभळो. जंतर मंतर पर जो हमारा धरना चल रहा है वो जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. हम बहुत खुश हैं, वी आर वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी है क्योंकि 26 से ज़्यादा दिन हो चुके थे. उनकी जान जो इस देश के लिए बहुत ज़्यादा कीमती है और हमारा जो प्रदर्शन है वो चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं. मीटिंग जो होगी वो एक न्यूट्रल प्लेस पर होगी, न्यूट्रल वेन्यू पर होगी और धर्मेंद्र प्रधान के इस्तीफे के नीचे कुछ भी मंजूर नहीं है. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેબિનેટમાં જલ્દી નિર્ણય લેવામાં આવશે. અભિજીત દીપકેએ કહ્યું કે કેબિનેટના નિર્ણયથી અમને કોઈ જ લેવા દેવા નથી. શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાય નહીં ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. એ બધાની વચ્ચે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. જંતર મંતર પર પ્રોટેસ્ટ હજુ પણ યથાવત છે. વિદ્યાર્થીઓના રોષ અને વિદ્યાર્થીઓના પ્રદર્શનની વચ્ચે શિક્ષણ મંત્રીને તો હટાવાય કે નહીં એ ખબર નથી, પરંતુ શિક્ષણ સચિવને હટાવી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે મોડી રાત્રે 17 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરી છે. સૌથી મોટો ફેરફાર છે શિક્ષણ મંત્રાલયમાં થયો છે. 1994 બેચના રાજસ્થાન કેડરના આઈએસ અધિકારી નરેશ પાલ ગંગવારને શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરાયા છે અને વર્તમાન સચિવ વિનીત જોશીનું સ્થાન એ લેવાના છે. વિનીત જોશીને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા છે. એટલે આઈએસ અધિકારીઓમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પણ એ બધાની વચ્ચે પ્રધાનમંત્રી મોદીની જાહેરાત પછી પણ સીજેપીનું આંદોલન યથાવત છે. હવે કેન્દ્ર સરકાર સાથે વાતચીત થાય છે કે નહીં, શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈને સરકાર તરફથી શું નિર્ણય આવે છે, સીજેપી ઝૂકે છે કે નહીં એ જોવાનું રહેશે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.